નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદ હેરિટેજ સિટી, બોલો, કરોડોના કામ, વિકાસના દાવાઓ, પરંતુ વરસાદ પડતા જ અમદાવાદ નદી કેમ બની જાય છે? બધા જ રસ્તાઓ કેમ ધોવાઈ જાય છે? ચલો આજે અમદાવાદીઓને જ પૂછીએ આપણે કે અમદાવાદની સ્થિતિ શું છે એકચ્યુઅલીમાં. તો વરસાદમાં તમારી ગાડી ફસાઈ હોય કે તમે આર્થિક રીતે તમે હેરાન થયા હોય એવું કઈ બન્યું છે તમારી જોડે વરસાદના કારણે? જ્યારે વધારે વરસાદ આવે છે ત્યારે પાણીની યોગ્ય નિકાલનો વ્યવસ્થા ના હોવાના લીધે ઘણી વખત ગાડી ફસાઈ જાય છે, ટુ વ્હીલર ફસાઈ જાય છે, એવા બનાવો બન્યા છે. અને તમે કેટલા હેરાન થયા છો એમાં? જ્યારે ફૂલ વરસાદ હોય છે ત્યારે તો ઘણી બધી વખત સ્ટક થઈ જવાય છે. તો વરસાદ વધુ પડે છે કે તંત્રની બેદરકારી વધુ પડે છે? પહેલા એવું લાગતું હતું વરસાદ વધારે પડે છે, પણ છેલ્લા અમે 10 વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ, એના એક્સપિરિયન્સ બેઝથી કહી શકીએ છીએ કે તંત્રની બેદરકારી વધારે ભારે પડે છે. આ વખતે બી વરસાદ આવ્યો, 2 દિવસ પહેલા બી તંત્ર તરફથી જોગવાઈ કરવી જોઈએ કે ભાઈ તમે લોકો સાચવેતી રાખજો. તંત્ર તરફથી દર વખતે વરસાદ આવે છે એટલે કે 10 ઇંચ વરસાદ આવ્યો, આ વખતે વરસાદ વધારે આવ્યો, નેક્સ્ટ યર અમે આ લાઈન નાખશું, ગટર લાઈનમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું, ડ્રેનેજ લાઈનમાં ઇમ્પ્રુવમેન્ટ કરશું, પણ નેક્સ્ટ યર કંઈ થતું જ નથી. એના એ સેમ પરિસ્થિતિ આવી જાય, 8 ઇંચ વરસાદ આવ્યો, પાણી ભરાઈ જાય, વ્હીકલોનું નુકસાન થાય છે, સોસાયટીમાંથી બહાર નીકળવું માટે અઘરું થઈ જાય છે. જે નાના બાળકો જે કાલે સ્કૂલે ગયા હતા એ લોકોને રિટર્ન આવવા માટે રિસ્ક્યુ કરવું પડે, એ આપણા માટે એક શરમજનક વાત છે. એના માટે કે આપણે અમદાવાદને સ્માર્ટ સિટી, મેટ્રો સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી અને આપણે હજુ ઓલિમ્પિકની વાત કરીએ 2036 તો શું તમને લોકોને શું લાગે છે આવી સિટીમાં આપણે એવું કહી શકીએ કે સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી છે? શું આપણું કોર્પોરેશન કેપેબલ છે? બસ થોડા કલાકોના વરસાદ પડે છે અને દરેક જગ્યાએ મેઇન હાઈવે ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા થઈ જાય છે. આર્થિક રીતે લોકોના વાહનો બગડે છે અને આર્થિક રીતે લોકોને ખર્ચો આવે છે. તો કોઈની સાથે એવું થયું છે કે તમે લોકો પાણીમાં ફસાયા હોય કે પછી તમારું વ્હીકલ બગડી ગયું હોય કે તમને કોઈ આર્થિક ફટકો લાગ્યો હોય? ગઈકાલે હું મારી બેબીને લેવા ઓફિસે ગયો હતો, પરંતુ એક પોશ એરિયા, આપણો ગુજરાત યુનિવર્સિટી, એટલું બધું પાણી ભરાણું હતું કે લાંબી કતારો વાહનોની લાગી હતી. પાછળ મારું ભાઈ વાહન હતું, પણ વચ્ચેથી કોઈ રોકતા નથી કે ભાઈ તમે આગળ જશો નહીં. સુવિધા શું આવી છે, ભાઈ બંધ કરી દેવો પડે, ટ્રેક બંધ કરો, કંઈથી જશો નહીં, પણ બધાને જવા દો જાઓ એટલે આપણે ફસાય. અડધોથી પોણો કલાક હું એક્સિલેટર ઉપર પગ રાખીને થાકી ગયો. ગાડી બી ઓવર પેલાના લીધે હિટિંગ મારી ગઈ અને નુકસાન હું નહીં, કેટલી પબ્લિક ફસાણી હતી એમાં. તો ગવર્મેન્ટને એટલી તો કરવું પડે કે ભાઈ પબ્લિક હેરાન ના થાય. કાંઈ રસ્તો બંધ કરી દેવો પડે, કોરિડોર બંધ કરીને જવા ના દેવા પડે, અથવા જવા દે તો એમને જોઈને ચેક કરીને જવા દેવા પડે. મારા જેવા કેટલાય માણસો કાલે ત્યાં ફસાણા છે. તો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી થાય છે, કરોડોના ખર્ચા થાય છે, તંત્ર ઘણી એટલે ખૂબ જ મહેનત કરીને પ્રી મોન્સૂન કામગીરી કરે છે, પરંતુ અંતે શૂન્ય કેમ આવી જાય છે? અને દર વખતે પ્રી મોન્સૂન કામગીરી થયા બાદ પણ અંડરપાસમાં પાણી ભરાવું, પછી થોડાક કલાકોના વરસાદમાં જ આખું અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ જાય છે. તો એના વિશે આપ શું કહેશો? એકચ્યુઅલી એવું જ કહીશ કે દર વખતે ગવર્મેન્ટ કે જે બી દાવો કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી અમે કરી છે, પણ એ લોકો કરે છે ક્યારે શરૂઆત? જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે. વરસાદ ચાલુ થાય એના મહિના પહેલા તો ખબર છે કે ચોમાસું આવવાનું જ છે, તો પછી એના મહિના 2 મહિના પહેલા તમે કરશો તો એની શું મતલબ છે એનો? એમ તમારે કરવું જોઈએ તો તમે બાકીના 12 મહિના છે તો 9 મહિના તમે લોકો બેસી રહો છો ઘરે. તમે 3 મહિના વરસાદ જ્યારે હોય ત્યારે 3-4 મહિના એના એકાદ મહિના પહેલા તમે લોકો જાગો છો, ત્યાં સુધી તંત્ર ઊંઘતું જ હોય છે, કશું જ કરતું હોતું નથી. જેમ હમણાં ભાઈએ કીધું કે ભાઈ આપણે ત્યાં ઓલિમ્પિક રમવાની છે, એ એરિયા મેઇન ઘાટલોડિયા, જે કાલે તમે ન્યૂઝમાં બી બધા જોયું હશે કે નગર, ત્યાં ટોટલી ત્યાં આગળ પાણી દુકાનોમાં, ઘરોમાં, બધી જગ્યાએ ભરી ગયા છે. તો તમે શું જોઈને તમે ત્યાં ઓલિમ્પિક બધાને રમાડશો ને જીતાડશો કરશો? એમ તમે એ તો કોઈ મતલબ જ નથી. એટલે આ પ્રી મોન્સૂનનું તો એમ કહેવાય કે સાવ ખોખલું જ છે, કશું જ થતું નથી કોઈ વખતે, અને ગવર્મેન્ટ સાવ ખોખલી છે. હું તો એમ કહીશ કે દર વખતે એવું કે ગવર્મેન્ટ કે બી ન્યૂઝ રીડર બી બિચારા બાપડા દર વખત એમ કે ભાઈ ગવર્મેન્ટ પેલા આપણે આને પાસે જઈએ કે મોન્સૂન વિભાગ પાસે જઈએ કે શું છે તમારી પાસે જાણકારી. એ લોકોને બિચારા અંબાલાલ કાકા પાસે જવું પડે છે, મોન્સૂન વાળા પાસે તો કશું હોતું જ નથી. એટલે અંબાલાલ કાકા જે કે એ બરાબર છે, મોન્સૂન વિભાગ તો ખાલી બસ બેઠા મને લાગે છે એ લોકો ચોમાસામાં ભજીયા જ ખાતા હશે, એની રાહ જોતા હશે. નાગરિકો આટલા ટેક્સ ભરે છે અને દર વખતે ટેક્સ ના ભરો તો આમ થશે, પેલું થશે. તો ટેક્સ ભરવાના, પરંતુ કામગીરીમાં કેમ દર વખતે એકની એક વસ્તુ રિપીટ થાય છે? અમારો બી ગવર્મેન્ટને એક જ ક્વેશ્ચન છે કે અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ, અમે એક ઇન્ડિયાના નાગરિક તરીકે બી ટેક્સ ભરીએ છીએ, તો જે અમારો ટેક્સ જાય છે ગવર્મેન્ટ તરફથી બી અમદાવાદને જે ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટનો
કોર્પોરેશન દ્વારા શું યુઝ થાય છે. ગ્રાન્ટ પાસ તો થાય છે પણ ગ્રાઉન્ડ લેવલે કેમ એનું કામ નહીં દેખાતું, તો એનું શું રીઝન છે? વચ્ચે સાઇડલાઇન થઈ જાય છે ટોટલી અમાઉન્ટ. એ અમારો એક ગવર્મેન્ટને ક્વેશ્ચન છે. આપણા બચ્ચાઓ પણ તંત્ર માટે કંઈક કહેવા માંગે છે. એ લોકો સ્કૂલે જાય છે, એ લોકોની સ્કૂલો પડે છે, ભણતર બગડે છે, અને સૌથી મોટી વસ્તુ એ કે એમની સુરક્ષા ક્યાં? એ લોકો સ્કૂલે જાય છે તો પાણી ભરાયું કે ફસાઈ ગયા, અહીંયા માતા પિતાને હેરાનગતિ, ને અહીંયા બચ્ચાઓને હેરાનગતિ. એમને પૂછે કે એમને શું હેરાનગતિ થઈ. બચ્ચા કેમ છો? મજામાં? ગઈકાલે તમે લોકો સ્કૂલ ગયા હતા તો કઈ હેરાનગતિ થઈ હતી? શું હેરાનગતિ થઈ હતી? પાણી ભરાઈ ગયું હતું એટલે તકલીફ થઈ હતી. તકલીફ થઈ હતી. લો સાંભળો તંત્ર, તમારા માટે જ છે આ વસ્તુ. અને હવે છેલ્લો પ્રશ્ન હું એવી જ રીતે પૂછવા માંગીશ કે કોઈ તંત્રનું અધિકારી આપણી સામે આવીને ઊભું રહે તો આપણો સૌથી મોટો પ્રશ્ન એમના માટે શું હશે? તો એમને સૌથી પહેલાં હું એવું પૂછીશ કે આટલા વર્ષોથી તો આ પ્રશ્નો બને જ છે, તો શું હજી નેક્સ્ટ યર પણ આવું જ રહેશે? કે હવે આપણે જાગ્યા ત્યારથી સવાર કે હવે આના પછી આપણે આમાંથી કોઈ પાઠ લઈને હવે આગળ એનાથી વધારે સારું કામ કરીએ કે જેથી આ બધી જે દુઃખદ ઘટનાઓ બને છે, જે રેસ્ક્યુ કરવા પડે છે, આ બધા પ્રોબ્લેમ્સ ના થાય. તો એવું મારી ખાસ વિનંતી છે તંત્રને કે આ ખાસ ધ્યાન રાખે અને આવતી વખતે પ્રી પ્લાન જે છે એ વધારે સારી રીતે કરે અને આવી જે સમસ્યાઓ જે ના નડે. તો સૌથી મોટી વસ્તુ તંત્ર માટે જ છે કે અગર તમે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરી રહ્યા છો તો એ વસ્તુ તમે અપ્લાય કરો. પ્રી મોન્સૂન કામગીરી કરો છો તો એ વસ્તુ દેખાવી જોઈએ. જ્યારે 2 કલાકના વરસાદમાં 10 ઇંચ પાણી ન ભરાવા જોઈએ અને લોકોને હેરાનગતિ ન થવી જોઈએ. નમસ્કાર.